31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ ખાતે ડીજે પાર્ટીઓ કરતા આયોજકોને ફાયર એનઓસી માટે ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે રાજકોટમાં ડીજે પાર્ટીઓ ફાયર એનઓસી માટે રાજકોટ મનપા ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી માટે લોકો ભારે સંખ્યામાં આવી રહ્યા છે। સાથે જ 31 ડિસેમ્બર હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકોટમાં થતી ડીજે પાર્ટી પણ હવે રાજકોટ મનપાના દ્વારા ફાયર એનઓસી ફરજિયાત કરવામાં આવી છે અને સાથે જ ડીજે પાર્ટીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ જે જગ્યાએ પાર્ટી થવાની છે ત્યાં જ્યાં ફાયરના બાટલા, પાણીના બેરલ અને સહિતની સાધન સામગ્રીઓ રાખવાની રહેશે અને સાથે ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર હાજર રહેશે અને ડીજે પાર્ટીઓ દ્વારા ચેકિંગ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે। અમિત કે દવે, ફાયર બ્રિગેડ સ્ટેશન ઓફિસર, અત્યારે હાલમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર। અમિતભાઈ, શું કહેવું છે અત્યારના 31મી જે કામગીરી ચાલી રહી છે એને લઈને કઈ રીતની આપણે ઇન્વર્ટ કરી રહ્યા છીએ અરજીઓમાં? ખાસ કરીને 31 ડિસેમ્બરની ઇવેન્ટ જુદી જુદી જગ્યાએ રાજકોટમાં થવા જઈ રહી છે, તો હાલ અમારા રજિસ્ટરે 4 અરજીઓ ઇન્વર્ટ થઈ છે અને આજે છેલ્લા દિવસો છે એટલે કદાચ આજે પણ બીજી અરજીઓ આવે તો અમે એને ટેમ્પરરી એનઓસી આપી અને ઇન્સ્પેક્શન કરાવી અને એમના ચાર્જીસ જે ભરવાના હોય છે એ ચાર્જીસ ભરાવી અને સત્વરે આજે સાંજ સુધીમાં અમે બધા લોકોને ફાયર એનઓસી મળી જાય એવી ત્વરિત કાર્યવાહી હાથ। ખાસ કરીને કાગળમાં તો જે દિવસે એમને ઇવેન્ટ કરવાની છે એમનું સોગંદનામું, પછી ફાયર સેફ્ટીના જે સાધનો એમણે ભાડે રાખેલા હોય તો એમનો ભાડા કરાર, બરાબર, અને એમના બિલ કે સર્ટિફિકેટ કે એ સાથે એટેચ કરવાના રહેશે એમને। અને સ્થળ ઉપર ઇન્સ્પેક્શન અમારા સ્ટેશન ઓફિસર જે